જય માતાજી મિત્રો, જય સુરાપુરા દાદા. સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે દાનભા બાપુએ કહેલી એવી કઈ વાતનું આપણે પાલન કરવું કે જેથી આપણે બીજા કોઈની સામે હાથ ન ફેલાવવો પડે. મિત્રો, દાદાની આ વાતને સમજવા માટે આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો. મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે દાદા એ તમારા નાળિયેર કે અગરબત્તીના ભૂખ્યા નથી, પરંતુ તમારા ભાવના ભૂખ્યા છે. મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે જો પરમાત્માએ તમને આપ્યું જ હોય તો કોઈના દીકરા દીકરી કે જે ભણવામાં હોશિયાર છે પરંતુ તેમની પરિસ્થિતિ એવી નથી કે તે ફી ભરી શકે તો તેમને ભણવામાં મદદ કરો. મિત્રો, જો આપણે સાચી નીતિથી હાલશું તો આપણી ખરાબ પરિસ્થિતિમાં પણ દાદા આપણો એવો સમય નહીં આવવા દે કે આપણે બીજાની સામે હાથ ફેલાવવા પડે. મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે ધૂણોઈનો ધંધો અમારાથી ના થાય તો તે વિશે દાદાએ શું કહ્યું સાંભળો દાદાના શબ્દોમાં. અમારા ધર્મનો ધંધો નથી કરવાનો. કરવો હોય તો એમ કરીએ કર, અમે મૂર્ખ નથી. પાછો એક તમારા નજર ઉપર હટેલો પડદો, કારણ કે ઘણા આવે તો કહેતા બાપુની કંઈક તો લેતા જશે, તો તું સાબિત કરી દે. કમાવવું હોય તો અમારી પાસે રસ્તા સરળ હતા કે અહીં અમારી પોતાની દુકાનો હોય અને ઘણાય કરે જ છે, એમાં કંઈ પાપ નથી, પણ અમારે નથી કરવી. છે 200 મીટરમાં છે ક્યાંય તલવારીઓ સાફા કેવું વેચાય? નગર કાલ જે ચડ્યું એ અમે દુકાનમાં મૂકી દઈએ, બીજે દી મંગળવારે અડધી કિંમતમાં વેચવી. મૂડી વગરનો ધંધો છે ના, પણ નથી કરવાનું. ભગવાને પેટ આપ્યું છે તો પૂરું એ કરશે, એની માટે પ્રયાસ કરી લઈશું. બાકી એ ધંધો તો કરવાનો જ નથી. અને એટલે ખુલ્લે આમ ચેલેન્જ આપું છું ને કે કોઈ મને એવું સાબિત કરી દે કે બાપુએ અમારે ઘરે આવીને દાણા જોવાના પૈસા દીધા. આમ તો કોઈના ઘરે હું જોવા જતો જ નથી, ઠાકરની દયા એ આપણે કરવું જ નથી. આ 5-25 હજાર તમારી પાસે લેવા હોય તો આવું ને, કંઈ લેવું જ નથી તો. અને હું તો તમને એ કહું છું, તમે અહીં દોડીને આવજો એવું નથી કહેતો કે આવી 10 જગ્યા તપાસજો. કોઈ તમારું ફ્રીમાં કામ કરતું હોય ત્યાં રોકાઈ જજો, અહીં ના આવતા. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો, અને હા, જો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.